મારું નામ ગીતા મુકેશ પારેખ અને હું બીજેએસ જૈન સંગઠનની પ્રમુખ છું અને આજે અમે એક એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. આ અમે લોકોએ લાયન્સ હોલમાં રાખેલો છે અને આનો મેઇન ઉદ્દેશ એ છે કે જે ઘરે રહી અને બહેનો કરતી હોય પોતાનું કામ એને એક પ્લેટફોર્મ મળે, એ મેઇન આશય અમારો છે. અને આજના યુગમાં તમે જાણો જ છો કે બંને જણા કમાય એ કેટલી જરૂરિયાત છે, તો આ એક નાનું એવું પ્લેટફોર્મ અમે પૂરો પાડવાનો પ્રયાસ કરીએ છીએ. આ અમે 2 દિવસનું રાખ્યું છે અને આત્મનિર્ભર હું માનું છું કે દરેક સ્ત્રીએ આત્મનિર્ભર હોવું જરૂરી જ છે, તો જ આપણે આજના યુગમાં તાલથી કદમ મિલાવીને એમ કહેવાય કે ચાલી શકીએ. આમાં અમે ટોટલ 24 સ્ટોલ રાખ્યા છે અને એમાં તમે કહેશો કે આપણે હોમમેડ ચોકલેટથી કરી અને કચ્છી આઈટમ છે, જ્વેલરીની આઈટમ છે અને અલગ અલગ આઈટમ છે, જેમાં ફૂડ સ્ટોલ અને એ પણ સામેલ થઈ જાય છે. હું અહીંથી દરેક બહેનોને અપીલ કરીશ કે તમે અહીં આવો અને જે બહેનો અહીંયા કને ભાગ લીધો છે ને એને આવીને તમે જુઓ, એમનો આત્મવિશ્વાસ વધારો અને સાથે સાથે અમને પણ સપોર્ટ કરો. થેન્ક યુ. હું એ કહેવા માંગીશ કે અમારા બીજેએસ લેડીઝ વિંગને ફક્ત 1.5 જ વર્ષ થયું છે, પરંતુ આ 1.5 વર્ષમાં અમે ઓલ ઓવર પેકેજ આપ્યું છે. એમ કહેવાય ને કે અલગ અલગ અમે 50 જેટલા પ્રોગ્રામ અને પ્રોજેક્ટ આપેલા છે. આમાં અમે લોકોએ અલગ અલગ પિકનિક અને એ ટાઈપનું પણ આયોજન કર્યું છે, ડેમો ક્લાસીસ આપ્યા છે અને જે અમે જૈન છીએ તો મેઇન જીવદયાનું પણ અમે દર 12 મહિનામાં એક મહિને દર 12 પ્રોગ્રામ જીવદયાના આપીએ છીએ. મારું નામ મનીષા મહેતા છે. હું બીજેએસ લેડીઝ વિંગમાં મહામંત્રી છું. મારી સાથે ડિમ્પલ ભણસાલી એ પણ મહામંત્રી છે. આજનું જે આયોજન જે અમે કર્યું છે મહિલા વિંગે, એમાં એક તો અમે બધાનું મુખ્ય કારણ એ છે કે આજે તહેવારો આવી રહ્યા છે. શ્રાવણ મહિનો છે, રક્ષાબંધન છે, એના પછી નવરાત્રિ છે, એટલે દરેક વસ્તુ બહેનોને એક જ જગ્યાએ મળી રહે કે જ્વેલરીથી માંડી અને ડ્રેસ મટીરિયલ, નવરાત્રિના ચણિયાચોળી કે એને આનુષંગિક, અને રક્ષાબંધન છે તો બહેનો છે ભાઈ માટે ચોકલેટ પણ લઈ જઈ શકે. તો આવી ઘણી બધી વસ્તુઓ અમે એક જગ્યાએ મળી રહે એના માટેનું આયોજન કર્યું છે. અત્યારે બહેનોને છે ને સૌથી વધારે સમયની ભાગદોડ હોય છે, ઓછા સમયમાં ઘણું બધું કરી લેવું છે. તો આપણે એક જ જગ્યાએથી જ્યારે તમને બધી જ વસ્તુ મળી રહે તો એનો આનંદ વિશેષ હોય. અને પાછું દરેક વ્યક્તિ અહીંયા જે સ્ટોલ રાખ્યા છે એટલે એવી સરસ વેરાયટી લઈ આવ્યા છે કે એમને સારી એવી પોતાની જે ચોઈસ છે અહીંયા મળી રહે એમ છે. આમાં એક તો અમે ભાવ એટલે ઘણા લોકોએ પોતાની રીતે પ્રાઇઝ નક્કી કર્યા છે, કોઈએ ડિસ્કાઉન્ટ રાખ્યું છે, કોઈએ ગિફ્ટ રાખી છે કે તમે સરપ્રાઇઝ ગિફ્ટ રાખવામાં આવી છે. અને એક અમે અહીંયા નવું આકર્ષણ અમારું એ પણ છે કે અહીંયા અમે ટેરો કાર્ડ રાખ્યા છે કે જ્યોતિષ પણ તમારું બતાવી શકે કે ભવિષ્યમાં તમે શું કરી શકશો કે તમારા કેરિયર વિશે કે એવું ઘણું બધું. તો એ પણ એક અમારા આજના આ આયોજનમાં એનું આકર્ષણ છે.